કુકરમુંડા પોલીસની સતર્કતા અને માનવતાભરી કામગીરીથી પરિવારથી વિખૂટી પડેલી 10 વર્ષની બાળકીનું તેના પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 28 જૂનની રાત્રે આશરે 9:30 વાગ્યે કુકરમુંડા મેઇન બજારમાં એક બાળકી એકલી બેગ સાથે ભટકતી જોવા મળી હતી. પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમે બાળકીને સુરક્ષિત કસ્ટડીમાં લઈ પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નાઝીમા ફિરોઝભાઈ દિવાન હોવાનું જણાવ્યું. બાળકીએ પોલીસને જણાવ્યું કે તેની માતા લગભગ 25 દિવસ પહેલા ઘરેથી જતી રહી હતી. માતાની શોધમાં તે પરિવારને જાણ કર્યા વગર એકલી જ સુરતથી કુકરમુંડા આવી પહોંચી છે, પરંતુ અહીં તેના કોઈ સગા સંબંધીઓનું નામ, સરનામું કે ઓળખાણ ન હતી. માહિતી મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. દેસાઈના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ કર્મચારી અને મહિલા જીઆરડી જવાનને બાળકીને મદદ માટે મોકલવામાં આવ્યા. ત્યારબાદ અમરોલી પોલીસનો સંપર્ક કરી બાળકીએ જણાવેલા સરનામાની તપાસ કરાવવામાં આવી અને તેના પિતા ફિરોઝભાઈનો સંપર્ક નંબર મેળવવામાં આવ્યો. વિડીયો કોલ દ્વારા બાળકીની ઓળખની ખાતરી કર્યા બાદ તેના પિતા સુરતથી કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા. જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને બાળકીને સુરક્ષિત રીતે તેના પિતાને સોંપવામાં આવી હતી. હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, આરએન ન્યૂઝ, તાપી.